નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નંદની. કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું છે, ત્યારે દરેક નાગરિક માટે વન નેશન વન ઇલેક્શન વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો સરળ શબ્દોમાં સમજીએ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને વન નેશન વન ઇલેક્શનના સહસંયોજક વિજય શર્મા પાસેથી. વિજયભાઈ, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે. વિજયભાઈ, સૌપ્રથમ મારો સવાલ તમને એવો હશે કે વન નેશન અને વન ઇલેક્શન તમારી દ્રષ્ટિએ શું છે અને આપણે દર્શક મિત્રોને તેની માહિતી કેવી આપવી જોઈએ? જો વન નેશન વન ઇલેક્શન એ કોઈ નવો વિષય નથી મારા દ્રષ્ટિએ, કારણ કે ભારત દેશની આઝાદી બાદ જે પ્રથમ ચૂંટણી થઈ લોકસભાની એ 1952માં થઈ, અને 1952માં ચૂંટણી થયા બાદ એના 3-4 માસ પછી દેશના તમામ રાજ્યોની ચૂંટણીઓ થઈ અને વિધાનસભાની તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થઈ, અને ત્યારબાદ 1952 પછી 57 આવ્યું, તો 57માં પણ લોકસભા અને વિધાનસભાની એ રીતે સંયુક્ત રીતે ચૂંટણીઓ થઈ. ત્યાર પછી 1962ની ચૂંટણી આવી, કારણ કે દર 5 વર્ષ ચૂંટણીઓ થાય, એટલે 62માં પણ આ જ પ્રકારે એક સાથે ચૂંટણીઓ થઈ. પછી 67માં પણ દેશની અંદર લોકસભા અને તમામ વિધાનસભાઓની એક સાથે ચૂંટણી થઈ. ત્યાર પછી 1971માં કોંગ્રેસ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કારણે દેશની લોકસભા વહેલી ભંગ થઈ. કેટલાક રાજ્યોને બરખાસ્ત કરવામાં આવ્યા, વિધાનસભાને બરખાસ્ત કરવામાં આવી, જેના કારણે આ સાયકલ બ્રેક થઈ ગઈ. એટલે વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, એ કોઈ નવો વિષય નથી. આ દેશની આઝાદી બાદ આ જ પ્રકારે ચૂંટણીઓ થતી રહી, પરંતુ કોંગ્રેસના કારણે આ સાયકલ બ્રેક થઈ. અને ત્યારબાદ 1983 હોય, 1999 હોય, ત્યારે ઇલેક્શન કમિશન, લો કમિશન, આ બધાએ વારંવાર વાત કરી કે આ દેશની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આઝાદી બાદ જે પ્રકારે થતી હતી એ પ્રકારે દેશની અંદર આ ચૂંટણી પ્રક્રિયા પુનઃ લાગુ કરવી જોઈએ. એનું કારણ છે કે જે વ્યવસ્થા હોય, શાસકીય વ્યવસ્થા હોય, એ શાસકીય વ્યવસ્થામાં લોકશાહી એ ખૂબ સારી અને સૌથી સુદૃઢ વ્યવસ્થા છે, પરંતુ એ કોઈ હલવો નથી, કારણ કે એની પાછળ ખર્ચ પણ એટલો થાય છે. એક મોંઘી શાસકીય વ્યવસ્થા છે, અને એ ભારત જેવા વિકસતા દેશને આ પ્રકારે વારંવાર ચૂંટણીઓ થાય એ પોસાય નહીં. એટલે 1983માં ઇલેક્શન કમિશન, ત્યાર પછી 99માં લો કમિશન, 2015માં લો કમિશન, 2018માં લો કમિશન, આ બધાએ વારંવાર ભલામણ કરી કે આ દેશની અંદર આ જે ચૂંટણીઓ છે, હું આપને વાત કરું તો 2021ની અંદર ભારતના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ 2021માં. ત્યાર પછી 22માં બીજા 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થઈ, 23માં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ, 24માં પાછા 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ અને લોકસભાની ચૂંટણી થઈ. આમ દેશની અંદર આખું વર્ષ દેશ ઇલેક્શન મોડમાં જ રહે. ઇલેક્શન મોડમાં રહેવાના કારણે વિકાસના કામો ક્યારે થાય, અને એના કારણે વારંવાર દેશની અંદર આપણે સમજીએ છીએ કે ચૂંટણી આવે અલગ અલગ રાજ્યોમાં એટલે આચારસંહિતા લાગુ થાય. આચારસંહિતા લાગુ થાય એટલે કેન્દ્ર સરકાર પણ જે કંઈ યોજના જમીન પર લાવવા માંગતી હોય, વિકાસના કામો લાવવા માંગતા હોય, એ યોજનાઓ વિલંબમાં પડે છે, અને એની પર એની દૂરોગામી અસરો પડે છે. એ યોજનાઓ પ્રભાવિત થાય છે, જેના કારણે લોકોને જે સુખાકારી મળવી જોઈએ, જે વિકાસ થવો જોઈએ, એ હું તો એમ કહીશ કે કોંગ્રેસના પાપે 1967 પછી જે ચૂંટણીઓ ના થઈ શકી એના કારણે આ દેશની જનતાએ ખૂબ સહન કર્યું છે. માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે આ તમામ બાબતોનો અભ્યાસ કર્યો હશે, અને અભ્યાસ કર્યો, અને જેના પરિણામે એમણે 2019માં ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં
મેનિફેસ્ટોમાં વન નેશન વન ઇલેક્શનની ચૂંટણીનો સમાવેશ કર્યો કે ભારતીય જનતા પાર્ટી દેશની અંદર વન નેશન વન ઇલેક્શન તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય એ પ્રકારે પ્રયાસ કરશે. આમ વન નેશન વન ઇલેક્શન એ કોઈ નવી વાત નથી, પરંતુ કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે જે પ્રકારે આ દેશની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી અને અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ અલગ અલગ થાય. હું આપને વાત કરું તો 1962માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીનો જે ખર્ચ થયો એ ત્યારે 17 કરોડ મતદારો હતા દેશની અંદર, અને એ ચૂંટણીનો ખર્ચ પ્રતિ મતદાતા એ 60 પૈસા આવ્યો. અને 67માં જે ચૂંટણી થઈ ત્યારે એનો ખર્ચ ઘટીને 30 પૈસા આવ્યો. અને આજે હું આપને કહું તો 2024ની જે ચૂંટણી થઈ છે લોકસભાની, એનો અંદાજે ખર્ચ પ્રતિ મતદાતા વ્યવસ્થા કરવાનું કહું છું, માત્ર જે ઇલેક્શન કમિશન દ્વારા ખર્ચ થાય એની વાત કરું છું, એ 1400 રૂપિયા પ્રતિ મતદાતા આવ્યો છે. એમાં રાજકીય પાર્ટીઓના ખર્ચની વાત નથી કરતો, એમાં ઉમેદવારો જે ખર્ચ કરે એની વાત નથી કરતો. એ સિવાય જે ઇલેક્શન કમિશન ખર્ચ કરે છે એ પ્રતિ મતદાતા જે ખર્ચ છે એનો આંકડો 1400 રૂપિયા છે. શું આ વિચારવાનો સમય નથી કે આ દેશને આ પ્રકારે વારંવાર ચૂંટણીઓ થાય, વિધાનસભાની ચૂંટણી અલગ, લોકસભાની ચૂંટણી અલગ, શું આ દેશને આ ખર્ચ પોસાય ખરો? શું એક સાથે ચૂંટણી ન કરવી જોઈએ? આ દેશની માંગ છે, આ સમયની માંગ છે. જો આપણે વિકસિત ભારત તરફ જવું હશે ને તો આ ચૂંટણીના ચક્રવાતમાંથી દેશને બહાર કાઢવું પડશે. વિજયભાઈ, જે વન નેશન અને વન ઇલેક્શન છે તે બિલની હાલ શું પરિસ્થિતિ છે? હું આપને વાત કરું તો 2023માં માનનીય નરેન્દ્રભાઈએ આ વન નેશન વન ઇલેક્શન કેવી રીતે શક્ય બને એના અનુસંધાને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજીની આગેવાનીમાં એક કમિટીની રચના કરી, એક હાઈ પાવર કમિટીની રચના કરી. આ કમિટીમાં દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, હરીશ સાલ્વેજી ખ્યાતનામ વકીલ છે દેશના, ત્યારબાદ જે તે સમયે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ હતા એ, આમ અન્ય લોકોની એક હાઈ પાવર કમિટી બનાવી. 2023માં કમિટી બન્યા બાદ આ કમિટીએ દેશમાં ખૂબ મોટા પાયે લોકો સાથે ચર્ચા કરી. આશરે 31,000 જેટલા લોકોની સાથે વિચાર વિમર્શ કર્યો, 67 જેટલી પાર્ટીઓ સાથે ચર્ચા કરી, પોલિટિકલ પાર્ટીઓ સાથે વિચાર વિમર્શ કર્યો, દેશના પૂર્વ ન્યાયાધીશો, દેશના પૂર્વ ઇલેક્શન કમિશન, આ તમામ લોકો સાથે ચર્ચા કરી. અને ત્યારબાદ આ કમિટીએ એક રિપોર્ટ બનાવ્યો અને આ રિપોર્ટ દેશની કેબિનેટને સોંપવામાં આવ્યો અને દેશની કેબિનેટે આ રિપોર્ટને સ્વીકાર કરતા એને લોકસભામાં પ્રસ્તુત કર્યો અને લોકસભામાં આની વધુ ચર્ચા થાય, આ બિલ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે, વિચાર વિમર્શ થઈ શકે એ માટે આ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી સમક્ષ મૂકવામાં આવ્યો, જેમાં તમામ પાર્ટીઓના સાંસદ સભ્યો હોય છે. અને આ બિલ હાલમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ વિચારાર્થે અત્યારે ત્યાં ઉપલબ્ધ છે. વિજયભાઈ, વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાથી ફેડરલ સ્ટ્રક્ચર પર શું અસર થાય? જો આ દેશને હું આપને વાત કરું તો આ દેશને જે લોકો એક રાષ્ટ્ર ઈચ્છે છે એ લોકો તો વન નેશન વન ઇલેક્શનથી કોઈને કોઈ વાંધો નથી. આ દેશની અંદર આ વન નેશન વન ઇલેક્શન લાગુ થાય એનાથી ફેડરલ સ્ટ્રક્ચર ઓર મજબૂત થશે. કારણ કે જે લોકોની સુખાકારી છે, જે વારંવાર ચૂંટણીના કારણે લોકોની સુખાકારી વિકાસના કામો વિલંબિત થાય છે, પ્રભાવિત થાય છે, એ અટકશે અને જેના કારણે લોકોને શાસકીય વ્યવસ્થા ખૂબ સુદૃઢ બનશે. આજે અધિકારીઓ પણ હોય છે તો એ અધિકારીઓ જે આપણે માની લો કે ગુજરાતની અંદર ચૂંટણી છે તો તામિલનાડુથી ઓબ્ઝર્વર તરીકે આઈએએસ ઓફિસર આવતા હોય, મહારાષ્ટ્રથી આઈએએસ ઓફિસર ઓબ્ઝર્વર તરીકે આવતા હોય, તો ગુજરાતમાં ચૂંટણી હોવાના કારણે માત્ર ગુજરાતમાં આ પ્રભાવિત થાય છે આખી શાસકીય વ્યવસ્થા એવું નથી.
જે તે રાજ્યમાંથી અધિકારીઓ આવતા હોય ત્યાં પણ આ પ્રભાવિત થતી હોય છે. એટલે આપણે જે વાત કરી ફેડરલ સ્ટ્રક્ચરની, તો ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ બિલ લાગુ થવાથી ન કોઈના અધિકારો પર કંઈ તરાપ વાગે છે, ના કોઈના ચૂંટણીમાં ઊભા રહેવાનો કોઈ પ્રશ્ન ઊભો થાય છે કે મતદાતાના મતદાન કરવાની પ્રક્રિયા ઉપર કોઈ અસર થાય છે, એવું કશું જ આમાં નથી. દરેક ઉમેદવાર અત્યારે જે પ્રકારે ચૂંટણીમાં ભાગ લેતા હોય છે એ પ્રકારે ભાગ લઈ શકશે, મતદાતા એ રીતે મતદાન કરી શકશે. અને જે બંધારણની અંદર જે મુખ્ય 4 સુધારા આર્ટિકલ 83, 82, 327, 172, આ જે 4 પ્રમુખ સુધારા આ અનુચ્છેદમાં જે કરવામાં આવશે આર્ટિકલમાં, એ માત્ર ચૂંટણી પ્રક્રિયાની જે વિધાનસભાના જે અધિકાર ચૂંટણી કરવાના છે એને અનુસંધાનમાં એ કરવામાં આવશે. એની સમય મર્યાદા જે છે, એની ડેટ કેવી રીતે નક્કી થશે ચૂંટણી પ્રક્રિયાની, એના અનુસંધાનમાં માત્ર સુધારા બંધારણમાં જે સંશોધન કરવામાં આવશે એનાથી વિશેષ સ્ટ્રક્ચરમાં ફેડરલ સ્ટ્રક્ચરને કોઈ અસર થવાની નથી. અને આપને હું વાત કરું, ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરતા હોય એ લોકોને હું કહેવા માંગુ છું કે આ દેશની અંદર આજે પણ લોકસભાની સાથે 5 રાજ્યોની ચૂંટણી રેગ્યુલર થાય છે. જેમ 2019માં ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મિઝોરમ આ તમામ રાજ્યોની જે ચૂંટણી થઈ, એમાં 2019માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર ઓરિસ્સાની અંદર બીજુ પટનાયકની સરકાર આવી હતી વિધાનસભામાં, એ બીજેડીની વિજય થયો હતો અને સાંસદ જે હતા એ ભારતીય જનતા પાર્ટીના જીત્યા હતા. ત્યાર પછી આંધ્રપ્રદેશમાં પણ વાયએસ રેડ્ડીની જે ગવર્મેન્ટ આવી હતી. આમ એનાથી ફેડરલ સ્ટ્રક્ચર સાથે થવાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે આ દેશનો મતદાતા ખૂબ માનસિક રીતે ખૂબ સુદૃઢ છે અને મજબૂત છે. એને ખ્યાલ છે કે મારે કેવી રીતે મતદાન કરવું છે, એને કોઈ પ્રભાવિત કરી શકે નહીં. એટલે આ જે લોકો દલીલ કરતા હોય છે કે એના કારણે આ ફેડરલ સ્ટ્રક્ચરમાં આમ થશે અને જે રાજકીય દેશની જે રાજકીય પાર્ટીઓ છે એ જે સ્થાનિક પાર્ટીઓ હોય છે, લોકલ સ્ટેટની પાર્ટીઓ, ક્ષેત્રીય પાર્ટીઓને કોઈ આમાં હાર્મ પહોંચશે, મને લાગે છે કે એ વાત એકદમ પાયાવિહોણી છે અને એને કોઈ માનવાને કારણ નથી. વિજયભાઈ, સંવિધાનિક દ્રષ્ટિકોણથી વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવામાં મતલબ કેવી પ્રોબ્લેમ્સ આવી શકે? જો સંવૈધાનિક દ્રષ્ટિએ મને લાગે છે કે આમાં કોઈ જ પ્રોબ્લેમ આવવાની નથી અને કોઈ પ્રોબ્લેમ છે પણ નહીં. કારણ કે જે બંધારણના અનુચ્છેદમાં જે સંશોધન કરવાના છે એ કોઈ નવી પહેલી વાર થવાના છે એવું નથી. અત્યાર સુધી ખૂબ ઘણી વાર આ પ્રકારે આપણે જરૂર પડે ત્યારે સંશોધન કરેલા છે. બંધારણના 368 અનુચ્છેદમાં આ પ્રકારના પાવર પાર્લામેન્ટને આપેલા છે. અને આમ જે પ્રકારે મેં આપને અગાઉ વાત કરી કે આર્ટિકલ 82, આર્ટિકલ 83, 172 અને 327માં જે સંશોધનની આવશ્યકતા છે એક સાથે ચૂંટણી કરાવવા માટેની, એ પ્રકારનું આ બિલમાં ભલામણ કરવામાં આવી છે. અને આ બિલ પાર્લામેન્ટમાં પાસ થવાથી એ સ્વાભાવિક રીતે એક કાયદો બની જશે અને એના કારણે આ સંશોધન થવાના કારણે દેશમાં વન નેશન વન ઇલેક્શન આપણે લાગુ કરી શકીશું. એટલે આમાં ફેડરલ સ્ટ્રક્ચર કે બંધારણ એને લગતો કોઈ જ વિષય નથી, કારણ કે જે ઉમેદવાર અત્યારે વિધાનસભામાં કે લોકસભામાં ઉમેદવારી કરી શકે છે એ જ પ્રકારે કરી શકશે. મુખ્યમંત્રી પણ એ જ પ્રકારે ચૂંટાશે, મતદાતા પણ એનો મતનો અધિકાર એ પ્રકારે જ એનો ઉપયોગ કરી શકશે. માત્ર જે ફરક પડશે જે એટલો જ પડશે કે એક બાજુ એક બૂથ લોકસભાના ઉમેદવારના મતદાન માટે હશે, એક બાજુ એક બૂથ એ વિધાનસભાના ઉમેદવારના મતદાન માટે હશે. વિજયભાઈ, તમે ખુદ એક હાઈકોર્ટના વકીલ છો, બરાબર? તો વકીલો માટે વન નેશન વન ઇલેક્શનથી જે સંબંધિત કાયદાકીય પડકારો અને નવા મુદ્દાઓ શું ઊભા થઈ શકે? મને લાગે છે કે આમાં કશું પડકારો તો ઊભા થવાના જ નથી. આમાં જે કંઈ પણ છે ફાયદો અને માત્ર ફાયદો અને ફાયદો જ છે. એટલે આ દેશની અંદર વન નેશન વન ઇલેક્શન લાગુ થશે એટલે આપ સમજો, વન નેશન વન ઇલેક્શન એટલે વિકસિત ભારત તરફનું પ્રયાણ. વન નેશન વન ઇલેક્શન એટલે શિક્ષણને સુદૃઢ બનાવવા તરફનું પ્રયાણ. વન નેશન વન ઇલેક્શન એટલે આ દેશની સરહદોની સલામતીને સુદૃઢ બનાવવા તરફનું પ્રયાણ. વન નેશન વન ઇલેક્શન એટલે માનનીય નરેન્દ્રભાઈના સ્વપ્ન મુજબનું વિકસિત ભારત તરફ બનાવવા તરફનું આપણું પ્રયાણ. વિજયભાઈ, અમારા દર્શક મિત્રોને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
વન નેશન વન ઇલેક્શનથી દેશમાં ચૂંટણી પ્રક્રિયા ઝડપી અને અસરકારક બની શકે છે અને જ્યારે ખર્ચમાં ઘટાડો પણ લાવી શકે છે, શાસન વધુ સ્થિર બને અને વિકાસ કાર્યો પર વધુ ધ્યાન આપી શકાય. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સમન્વય વધશે અને રાજકીય અસ્થિરતા ઘટશે. તો ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.